નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ઘરમાં ગેસ સિલિન્ડર હોય તો શેતી જજો, માત્ર 2 દિવસ હવે બાકી છે। ઈ-કેવાયસી નહીં કરો તો બુકિંગ નહીં થાય। પોસ્ટ ઓફિસની સુપર હિટ સ્કીમ, દર મહિને ₹5,000ની બચત પર મળશે ₹3.56 લાખનું ગેરંટેડ ફંડ। ઇમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાયા અને ગણતરીના કલાકોમાં ફરી જેલ ભેગા કરાયા। પાકિસ્તાનમાં મોટો ડ્રામા। ઇમરાન ખાનને હોસ્પિટલ ખસેડવા અંગે શાહબાઝ સરકારની સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી। પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો। અમેરિકામાં ભારતીય મૂળના શિક્ષિકા 69% મત સાથે ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યા। નવેમ્બરમાં રિપબ્લિકન ઉમેદવાર સામે ટક્કર। ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો દાવો, હોર્મુઝને ગણાવ્યો અમેરિકાનો નવો વિસ્તાર, નકશો પણ શેર કર્યો। અંબાલાલ પટેલની આગાહી અને વધારી ચિંતા, 23 ઓગસ્ટથી બદલાશે ગુજરાતનું હવામાન, ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી। 2027ની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારના અણસાર, કેટલાય નેતાના પત્તા કપાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શો, અમેરિકાના કેનેડામાં અને ગુજરાત માટે રોકાણની નવી તકોની શોધ। તુર્કીના હથિયારોથી ભરેલું મોટું જહાજ હાઈજેક, 6 ભારતીય ક્રૂ મેમ્બર્સનું અપહરણ, સોમાલિયાથી આવ્યા ધ્રુજાવી દેતા સમાચાર। જાતિ આધારિત ભેદભાવના નવા નિયમો પર ફરી વિચાર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું પગલું। મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય, ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે ₹2,000ની માસિક પોકેટ મની યોજના લવાશે। ભારતીય મૂળના રૂપિયાનો વાગશે ડંકો, વિદેશી વેપારમાં ડોલરની જરૂરિયાત ઘટાડવા સરકારનો માસ્ટર સ્ટ્રોક, નિકાસકારોને મોટી ભેટ। અમદાવાદમાં હોલ બુકિંગનો નિયમ બદલાશે, કંકોત્રી વગર પણ મળશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ। પ્રધાનમંત્રી મોદીની તમામ મંત્રાલયોના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ અને એઆઈ ઇનોવેશન, રિસર્ચ અને ડિફેન્સ સેક્ટર પર વિશેષ મંથન કરવામાં આવ્યું। ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 27% તંગી। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી। મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, હોર્મુઝ સ્ટ્રેટ સમુદ્રમાં ભારતીય જહાજ પર હુમલો, નાવિકોએ રીતે બચાવ્યો જીવ। અંબાલાલ પટેલની મોટી ચેતવણી, સપ્ટેમ્બરમાં તહેવારોની મજા બગાડશે તોફાની વરસાદ, આબ ફાટવાના એંધાણ। આધાર એપ્લિકેશન ડાઉનલોડ 5 કરોડને પાર થઈ, કરોડો લોકોએ ઘરે બેઠા મોબાઈલ અને સરનામું કર્યું અપડેટ। પેલેટ ગન પીડિત વિદ્યાર્થીને લઈને સંસદ માર્ગ પોલીસ મથક પહોંચ્યા રાહુલ ગાંધી, પછી ધરણા પર બેસી ગયા। ગુજરાતમાં 7 દિવસ હળવા વરસાદની આગાહી, મધ્યપ્રદેશ પર બનેલી સિસ્ટમ છતાં મઘા નક્ષત્ર રહે છે કોરું ધાકોર। હવે સસ્તું નહીં પણ વધુ મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે બોજ, સમજો અસલી કારણ। પ્રતિબંધ આવતા હવે દારૂની જેમ રાજસ્થાનની એનાલોગ પનીર ગુજરાતમાં ઘુસાડવાનું શરૂ, એએમસીએ 408 કિલો જથ્થો પકડ્યો। ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ વગર હવે ઘરે બેઠા મળશે પાઠ્યપુસ્તકો, સરકારનું મહત્વપૂર્ણ કદમ। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાહેર। રેશન કાર્ડ સાથે નહીં હોય તો પણ મળશે અનાજ, સરકારનો નવો મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવામાં આવશે। દશામાના વ્રત અંતિમ દિવસે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા, નદી તળાવોમાં પ્રદૂષણ અટકાવવા આયોજન કરવામાં આવ્યું। રત્ન કલાકારોના શોષણ સામે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક બન્યું, યોગ્ય મંજૂરી માટે સરકારને રજૂઆત કરવામાં આવી।
ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર સૌથી મોટા સમાચાર. જીતુભાઈ વાઘાણીએ કરી દીધો મોટો ખુલાસો. રક્ષાબંધન પહેલા પ્રધાનમંત્રી મોદીને ગુજરાતની 10,000થી વધુ બહેનોને મોકલશે રાખડી. ભાજપ મહિલા મોરચાએ કરી મોટી જાહેરાત. સુરતમાં બાળકીના મોત બાદ પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રીને આપ્યા કટાક્ષમાં અભિનંદન. જયપુરના શાળામાં હાલત જોવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરોને ગ્રામીણોએ ભગાડી મૂક્યા. હાથાપાઈ મારપીટનો પણ આરોપ લગાવવામાં આવ્યો. ભાવનગરમાં દારૂકાંડમાં 9 લોકોના થયા કરુણ મોત. 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર તો દિલ્હી કનેક્શન આવ્યું સામે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબમાં 2 જાણીતા સીએ વચ્ચે મારામારી થઈ. ચૂંટણીમાં મદદ ન કરવા મુદ્દે જૂની અદાવત હોવાનો આક્ષેપ. કેન્દ્ર સરકાર રક્ષાબંધનની ખાસ ભેટ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં ₹4,000 જમા કરશે. બહેનોને મુસાફરીમાં નહીં પડે હવે હાલાકી. રક્ષાબંધન નિમિત્તે જીએસઆરટીસી દોડાવશે 6,500 વધારાની બસો. જીએસઆરટીસી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. લાતુરની સરકારી શાળાની દયનીય હાલતથી આક્રોશ. અભિજીત દીપકે શિક્ષણ મંત્રી દાદા ભુસેના રાજીનામાની કરી માંગ. આંબાલાલ પટેલની તારીખો સાથે નવી આગાહી જાહેર. 1-2 નહીં 4 વરસાદી સિસ્ટમ. થોડી રાહ જુઓ, આવી રહ્યો છે મોટો વરસાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે 1-to-1 બેઠકો કરી. મોંઘવારીનો વધુ એક માર. ખાંડના ભાવ ₹3 મહિનામાં 40% વધ્યા. એથેનોલ ઉત્પાદન માટે શેરડીનો વપરાશ કારણભૂત. ગુજરાતના મહેસાણામાં 5 થી 10 રૂપિયામાં મળતા નાસ્તાના તૈયાર પડીકા પર પ્રતિબંધ મૂક્યો. પેકેજ્ડ ફૂડ બાળકો માટે કેટલું હાનિકારક. ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટીનો આક્ષેપ. કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ. સુરતમાં ફૂડ પોઈઝનિંગની બાળકીના મોત મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પાઠવ્યો પત્ર. પૂછ્યા 5 વેધક સવાલ. ઉત્તર પ્રદેશથી લઈને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ. બિહાર, હિમાચલ, ઉત્તરાખંડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પાવાગઢમાં માંચી સુધી આગામી 2 મહિનામાં માત્ર રવિવારના દિવસે જ ખાનગી વાહનો પર પ્રતિબંધ. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું. મહિને 6 થી 7 હજાર વસૂલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. જીએસટી રેશનાલાઇઝેશન દેશમાં વપરાશ વધશે અને એસબીઆઈ ચેરમેન CS છેટ્ટીનું ભારતીય બેન્કિંગ અને અર્થતંત્ર પર મોટું નિવેદન. મોંઘવારીનો મોટો ઝટકો. તેલ બાદ હવે ખાંડ અને ગોળના ભાવ આસમાને પહોંચ્યા. 2009 પછીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટે નીટ વિરોધ, હિંસા અને પોલીસના અત્યાચારોની તપાસ માટે 5 સભ્યોની પેનલ બનાવી. ઇમરાન ખાનને 6 કલાકમાં ફરી જેલ ભેગા કરાયા. ડોક્ટરોએ કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રીને જેલમાં રાખવા જ સુરક્ષિત છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.